ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. સવાર પડી ગયું છે. આજ તો રાત્રે ગઈ 2 વાગે જાગ્યા હતા. હવે ઉઠાય છીએ. મમ્મીને કોઈ દેખાતા નહીં. મમ્મીને જોજો. તો ગાઈસ કોઈ નહીં ગુડ મોર્નિંગ કરનાર, તો આપણા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યચુ ગુડ મોર્નિંગ. રાધે રાધે કરો. એ સુરપંખા હવે નાકમાં ટીપ 4 બાર લઈને આવ્યો. પપ્પા તો છે તાન તમે તો મગતો છું બાબા. લાઈટ જઈ શું ના બાબુ? શી ખબર. મમ્મી હું ઘીરે બીમાર પડી કોઈ ખાવાનું ઘણું આઈટમ હા તો કશું બનતો નહીં. મગ બનાવે છે, મગ તો મને ભાવતા નહીં. આ તો દાળ દૂધનું મેઝરમેન્ટ લેવાનું છે. માપ લેવાનું છે. વાને દોતનું પત્તું નહીં, 1 મહિના લીધું છે. તારે મમ્મી બતાવી દે. મમ્મી ઓ વાલી તારે પોલી થઈ જશે. બતાવી દે. અરે હા તું બતાવી દે. કશું નહીં દુખાય, હમણાં તો બંધ થઈ જશે. અને તારે તો નહીં વધારે સસ્તું ના ખાવું હોય તો એ 1500 2000 2500 8000 પૂજી આવે. 24000 પૂજી આવે. એ દાણા થતું. ભેંસ હોય બોધવાની એટલું તો કરાય, ખબર પડે નહીં ને મમ્મી. કેટલું કરાય મમ્મી તને કે પણ તને લાગુ પડે. પેલા 2 પોટલો શેતમ નાખી દઈએ, ખાતર થાય ને 2 કોમ અને પેલા પૂરા મોડી દઈએ. ત્યાં આવ્યો જ નાન બધું તાન આ બે પોટલો ચાલી આ કોમ પડતું મેં લઈને આવવાનું. ઓ તે તો તારે કોની પડી 8 વાગે તું મેકી દીધી. 8 વાગે પણ બીજા મેકવાના કે નહીં? બીજા એ કેટલી વાર હજુ ફેસબુક નું ચાલુ અપલોડ થવાનું. નેટ આઈ જતું વાઈફાઈ આઈ. નેટ જીઓ લાઈટ જઈ. લાઈટ આ બીજી ત્રીજી વખત જઈ. હજી 10:30 વાગે જશે અલગ. તો કઈ મમ્મીએ ચીકુ લાવી હતી, પાકવા મૂક્યો હતો. તે કાઢે જ નહીં, બધો બગડી ગયો. ઘણા પણ ઉતાર રાખું. આ તો ઉતાર બસ થોડો સારો સારો પીળો પીળો થઈ ગયો ને એવો. ચલો કે ચીકુ ખાવા. ઘણી મજા નહીં. કંટાળો આવે. કોઈક સોલી સોલી કાપી કાપીને આવતું હોય તો મજા આવે. આમ તો પતી જશે એમનો. એ ઠેલીમાં રહ્યો ત્રીસોની બાજુ. એ હા કોપી કરો, અમારી કોપી કરો. આખી દુનિયા કરે શિલ્પા. मेरे को नहीं खाना, मेरे को तो ये મારે તો આ ખાવું. ચલો કઈ કેરી ખાવા. જે થઈ જશે પીલી પચરાક નહીં ખાવી. ચીકુ કેરી આલો તો કોઈ ચીકુ ખાય. अच्छे लेके आ रही. હા હા છેલ્લી આ पता ही સહી. હા મસ્ત છે મમ્મી. આ તો ગાઈઝ કેરી જ કેરી. ફોન કરજે આપણે કનો કાજલ કાજલ આમાં ચાલતું લઈએ. તો કે મમ્મી એ છે કાજલને ફોન કરો. આમાં ચાલીએ એમ રહી આવ્યો નહીં ફોન. ચલો ટાઈમ થયો. સ્વિચ ઓફ. કાજલને કે ફોન નહીં લાગતો. તો आज पप्पा तो हेतर में जઈને आया, मम्मी हेतर में जઈને आई. જેવી છે મમ્મી તબિયત? આમ મટી તો ને બધું? પૂનમ ચાણા બાંધી સંજય નહીં હા બાંધ 10-11 તારીખે પૂનમ આવશે. પાર્વતી પાર્વતી મને નહીં ખબર. તો કઈ આજ તો વહેલા વહેલા ખાવાનું. શિખર સૂરજ આમ આ બાજુ ગયો લાગે છે. જો આ થમમાં આવ્યો. હા જો આ થમમાં આવ્યો. એટલે આજે તો વહેલા બનાવી તો સૂરજ વહેલા હાથ પી ગયો. નહીં મેં જોજે આ બાજુ એવું લાગતું નહીં. આ બાજુ ગયો હોય. સારું કર્યું. અમુક શાંતિ ઊંઘવાનું જ કામ. અમુક કશું કોમ નહીં. તાણ હા કચરા પોતું વાહન લોક જો કચરા પોતું એ મારવાની જરૂર નહીં. આ તો છોકરો નહીં. જો ગાય જો કહીશ તમારા ઘર ગંધાતો હોય શું, પણ છોકરો હોય એટલે એવું કરો. તારે જો કશું પડ્યું છે ઘરમાં કેવો વળાકો છે. છોકરો આવે એટલે છોકરો કરી દે. એટલે છોકરો વાળાને તો ખબર જ હોય. જો ગાય છે કોઈ કમ્પ્લેન હજી તો કચરા નહીં વાળ્યો, ખાલી કચરો જ વાળે નહીં, પોતું નહીં વાળ્યું. તો એમના એમ બધું છે ને બધું વળાકે શેઠ હુજી. પણ આ તો જેવું
છોકરો હોય એટલે છોકરો તો ખબર છે કેવું કરું હાલત હા ના પાણી એમ વધારે કરું તો કાંઈ ખાવાનું થઈ ગયું છે ખાઈને ઊંઘી જવાનું ખાવું પીવું ઊંઘવું કોઈ કામ ધંધો જ નહીં તમારો શું છે તારે હું મમ્મી આવે કેટલો એ તરમું આ જો આવ્યો છો કાલે નતો સંજય તારે હા ચોથી અલગ હોય હા હું તો કોઈ ના હું હાલ ઉઠ્યો છું પાતાળ લોકમાં જો બધું હજી કોમ માર બાકી સરતું ગાય શું કે તમારા પપ્પા ચમ નહીં દેખાતા ચલો ગાઈસ તો થોડા નાસ્તા જેવું ખાવા પીવાનું ખાઈ લઈએ આઈટમો બનાવીશું શિલ્પાએ તે થોડી એક જ ખાવું છો મારે તો મમ્મી હેર તાર આપવું છે દવાખાનો હા વાનું પેલી એથી સર બતાવી દઈએ દાઢ હળી જઈશું ઠંડુ નહીં હો તો તય બતાવી દો હું બતાવના દસી થોય ના કરતા હા એ તો એવું કરું એ તો મમ્મી એવું થાય એ તો એક જ વાર પહેલી વાર જઈને તાણ થશે ને બીજી વાર થોડું થશે ગમે તો જો પણ બતાવી દે મમ્મી પછી આ કશું નહીં થતું આમ પથરો મારીએ તો કશું નહીં થતું તો કાંઈ અમે તો ખાવાનું ચાલુ છે આ તો મગનું શાક ને ખાટી છાશ મજા આવી જાય શાક કાનું નહીં ભાવતું સારું શાક બનાવે કને બનાવીએ કને બનાવી શિલ્પા મમ્મીએ બનાવી હા સારું બનાવી થોડી એક સારું છે તો કાંઈ આ તો બધો ખાઈ લીધું હા સારું બનાવે તમે તો કાંઈ મમ્મીને ખાવે હા મમ્મી સસ્તી ના ખાવું દોત કસ મોકો ના ખાવું ના પેલા સસ્તો હાલ તો હું કે કેમેરા કરતો કે સસ્તો ના કાંઈ 1500 વાળો ને એવો હા 1500 વાળી છે 2000 વાળી 2500 વાળી 2500 વાળી ના ખાઈએ તો થોડી ના ખાઈએ એટલે હાર ચાલે કેવું શિલ્પા ને ફરી જઈ એ તો ખબર નથી એટલે એ તમે કીધું એટલે ના કીધું નહીં મમ્મી ના એ તો કે હું હતો પણ મહિના બરફ હશે બીજી ફરીથી નખાઈ દેવાની એમ કે એ તો ફરીથી નખાઈએ 8 વરમાં તો 8 વાર નખાઈ પડો એવું 8 વાર ના હા હા ચાલે ચાલવાનું પણ આપણે તો ખબર છે કેવું ખાવાનું હોય બાકીના અમુક વાર મગ કાચા રહી જાય અમુક વાર દાળ કાચી રહી જાય રોટલા કડક થઈ જાય બાજરીના તો આપણે ઘંટીમાં કડક થાય હા એટલે જ ને અને ચાયની બદલાવાની લેતો તો ચાયની આવું ના મમ્મી આવજો અને પેલું તારી આપજો હોય પેલું નેચર નળ નાખવાનું તૂટી ગયું ને એ મો કશું લાભવાનું નહીં તમારા પપ્પાને હમણાં સંજોન બે જઈશું એ જોડે જે કરાવું એ કરાવજો તો કાંઈ અમારે ખાવાનું તો ખાઈ લીધું બધાએ હા મગનું શાક રોટલા શિલ્પા એકલી નહીં પાડી મમ્મીને બધો આરામ અમે તો રાતે 2 વાગે આવ્યા હતા 2 વાગે આવ્યા અને અડધો કલાક રહીને ઊંઘ્યા 2:30 વાગી જાય ઊંઘતા ત્યાંથી કલાક તો ત્યાં બેસી રહ્યા પાછા તો કાંઈ જમીન બમીન બળાકો થાય છે બધું કોમકાજ મમ્મી બાટલા બધા ભરતી હતા પાણીના ખાલે થા કરું આ છોકરો જનતાનું પડી સારી બરફ થઈ ગયું છે ના એક જ છે એ તો પેલી પનીર છે ના રહ્યું 2 છે નહીં કચરા પોતું વાહણ લુગડો તો ગાઈઝ મમ્મીને તો તેઓ બે એસી બેસી લાવતા નહીં એટલે ના મેં એસી બેસી લાવતા નહીં એટલે મમ્મીને હું અહીંયા ઊંઘવાનું કરું છું આ તો આમ ઉશિયર ધીરે ધીરે ઊંધ્યા થાય છે અહીંયા ઊંચું થઈ શકે એટલે આ ઊંચું થાય ને આપણે ઊંચું કરીને પાછું પેલું થઈ ગયું હજી ફરીથી કરાવવું પડશે હા એટલે થઈ જશે તો એ કેટલા વાગી છે ખબર નહીં પડતી અરે ફ્રીઝરમાં ના મૂકતી ના કાચું થાય ખબર પણ ફાટી જઈશ બાટલા આટલા મોંઘા બાટલા આવતા હોય ને હા અમેરિકાના છે પણ પાછું એમ ફાટી જાય તો એ ફ્રીઝરમાં મૂકી દો એટલે પાણીથી પેલું ઠંડુ થાય એટલે દબાણ આવે દાંત કટાવા જઉં છું હા કટા જાવ ધરો ઓટોમેટિક આવજો બેંક કેમ ઇન્કે ને આવી ગયો બેંક મેનેજર શક નહીં એટલું સારું
કે સર ફોન કરી દેજો નહીં બેંક મેનેજર આવે ખાલી એટલું પૂછી લેજે ફોન મારીને ધોળા કરીએ હા એ ધોળા એ અલગ માટ એ જ કરું એ ડેન્ટિસ્ટ જ કરું પણ એનો અલગ પ્રોસેસ હોય દાદાને કહે હવે પપ્પાએ ધોળા કરાવવા જ્યાં હતા એકવાર કેવું થઈ ગયું શૂન્ય ને એ કટાવા જરા શૂન્ય ને જ્યાં હતા શૂન્ય ને કે કદી ના કરાવું ધોળા થોડા થઈ જતા નહીં ના કમ્પ્લીટ ધોળા થઈ ગયા હતા ગોલ્ડન રેખો થઈ જતી સાફ થઈ જતા પપ્પાને તો બધા ઊંઘવાનું કરું છું તો ભાઈ ચલો ફટાફટ જઈએ આજ તો છે ને દાંતનું માપ લેવાનું છે અને પેલું શું કહેવાય સિલેક્ટ દાંત ન ખાવાની છે કદાચ આદત નાખશે એવું લાગે છે એવું છે ચલો એ અમારે બેંકનું થોડું કોમ બાકી છે હજી તો બધું જ નહીં તો એ ફટાફટ જતાઈએ તો ગાઈસ અહીંયા આવીશું દવાખાના તો ચલો ફટાફટ બતાવી દઈએ તમે તો કઈ સબસ્ક્રાઈબર આવે છે ચાલો શિલ્પા મારા ચંપલ છે ચપે ની હેડી હા આવજો તો કઈ સબસ્ક્રાઈબર આવે તો વિજાપુરથી ચલો આવજો તો કઈ આપણે આવી જશે કુવા પર અને જંબુ આવી જશે ત્યાં તો જંબુ ખાવાની ઈચ્છા થઈ છે ઉપર ચડીએ નીચે કાચો પડેલો છે એટલે કદાચ પાકો તો આવ્યો જ હશે તો કઈ મોન કરીને ઉપર ચડ્યો જંબા ઉપર આ તો જંબો કાચો તો કઈ આટલો બધો ચડ્યો એક જંબુ ખાવા મળ્યું આટલો બધો કાચો છે તો કઈ કેટલું ફર્યો ત્યારે એક જંબુ મળ્યું તો ગાઈસ દવાખાનું જ બતાવી દીધું તો ગાઈસ થોડો સામાન લેવાનો છે તે લઈ લઉં તો સંજય મંગાવે છે બધો સામાન લઈ લઈએ થોડો તો ગાઈસ સામાન સંજય મંગાવ્યો તો એ બધો લઈ લીધો ચલો અમે નીકળીએ તાણો તો ગાઈસ આવી જો ઘેર એ ડેટી હાય આયા આજે તાર માટે મમ્મુ લાયા હા કોઈ લાવતા નહીં જા દેજી માખણ તો જા દે બેટા હા જા દે જા લીએ જા એ હે મમ્મા જા દોજી ગુડ્ડુ માટે લાવ્યો ગુડ્ડુ માટે લાવ્યો લે આપણે જો તે મમ્મી રાધુ રાધુ ને કાપડા ખવામાં ખાવો લે તીખું સારી બારે ચોકન અરે પેકિંગ કરીને રાખજો હો આ ચવાણું મેં કીડીઓ ફરતી હોય પેલા હા આ બાજુ કા બાજુ બાર એટલે એ લાઈટ જાય છે ને આવત જાય છે ને એ મૂક્યાય તું ચમ લઈને આવી લે આ પકડ પાછી જઈને મૂક્યા જો તું ઈ નાઈ ફોન કર્યો તો પણ ઉપાડે જ નહીં પછી કે લાગતો નહીં નહીં લાગતો સ્વિચ ઓફ બોલો ફોન ઓન નહીં કોઈનો બીજું આજુબાજુનું કરાંચીનો છે ઈવાનો હોય હાહુનો હોય તો મમ્મી તો આજ શું બનાવું છે એનું શાક બનાવું શાક કોઈ બનાવો ચટણી બનાવો ચટણી રોમેન્ટ છે પણ ફોન જ નહીં ઉપાડતી કાઢ લીધો પણ તમને યાદ આવે છે ખૂબ સંજાની યાદ આવે છે ખૂબ ફોન કર મને તો બોડી યાદ રોજ કરે છે તાણ હું તો ફોન કરું પણ ઉપાડતી નહીં એટલે હું યાદ કરું છું વિયો વિયો આબુ છે હોય અહીં ના પાડે છે સંજય ત્યાં ફાઈજી છે વિયો આપવું છે હોય વી દાદાની યાદ આવે છે પૂનમનો ફોન આવ્યો પૂનમનો સંજાન યાદ આવતી લાગે એટલે ફોન કર પૂનમ 2 દિવસ હું કઈ જઈશ તું હું કઈ જઈશ એમ તારીખ ફિક્સ કરી નાખી છે તારીખ ફિક્સ કરી છે 10 થશે ઓછી થાય પણ વધારે ના થાય ચોકન ગુરાજ એટલે ચોકન લેવા આવું
મો ભૂલી ગઈ હે પિયર જઈને મને ભૂલી જઈ. જો કે જા ગીતો બનાવી ગયા છે. એ ને પલમાં ભૂલી ગઈ ઓ બોળી મને પલમાં ભૂલી ગઈ. મમ્મી એ મમ્મી 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 બેહી છો નહીં ખબર તો ના શું કેવું હતું? મમ્મીને કહું ખબર છો કે ગીતો બનાવું સીમ એ કિયા જન્મના વેર તે વાળ્યા એકલો મેલી જઈ. હા? આજને તો વિફળ છે રહેવા દો કહું. યાદ તો કરું કે ના કરું શિલ્પા? પણ તારે વેર વાળા ને આવું બધું કોસ એને પેલા જન્મમાં કયા જન્મના વેર તે વાળ્યા એમ એકલો મેલીને જઈ એવું તો કહું કે ના કહું? હું તો ગીત કહું છું. મારા અવાજ કેવો છે? મસ્ત કોઈ તારીફ કરે કે ના કરે હું મારા અવાજની તારીફ કરું છું. શું કરું મમ્મી? જીરું લાવ્યો હમણાં. હા. આ રહી હતી તે હોશ કરું છું. નવી કલાકાર આવીશ ઘરમાં. હા બેવો પાપર ના બેવામાં પરદેશી ના કહેવાય. એકલો મેં તો કીધું હું તો ગીત ગાઉં છું હું જો કહું છું કોઈ નહીં આપો તો બેવો હું તો બોલીને બોલાવું છું એમ. એકલો મોતીને જઈ મને યાદ નહીં ફોન કર કરો તો પણ ગીતો ગાયા પણ ફોન ઉપાડો તો ખરું કે? હા હે જો કોણ આજે ભગવાન લેવા જો? હા હા ચાન આપવાની? કાલે કાલ આપવાની? હા કીધું લેતા આવજો પાર્વતીને કીધું ગાડી લઈને જશો? હા હવે તો કે છે નહીં પાર્વતી આવી જાય લેવાના જવી પડે. કીધું મને નહીં ખા પીવાનું. ખાન બની ગયો આપણો ચટણી બાકી હે ખાલી શું ખાવું? ખીચડી વગર સેવ ટમેટા બનાવી? ના તાનું કેન્સલ રાખી શું બનાવી? ચટણી બનાવવાની અને આજે શું બનાવીશું? શીરો હા શીરો બનાવ્યો એ નહીં ખાવા એ ભટુરો છે ચલો ગાઈસ તો આ થોડો મગ ખાઈએ થોડા મરચો ખાઈએ. તમારા આજ બાટો બને. તને ખાન નહીં કહું સેવૈયા હર સેવૈયા રસ્તા મૈયા ત્યાં તે રમેશ કાકો હારા બનાવું કશું ના શીરો કહેવાય. બનાવ્યો હતો દૂધનો ખાલી શિલ્પા આવીશ મારે એક ભાઈ છે ને હું નહીં જેલા તે આવી છે ને એક અઠવાડિયાની ખવડાવેલી નહીં સમજ્યા 3-4 દાડાની જો ખાધી હતી જોઈને જ હું તો ઉલટી થઈ જાય એવું થઈ ગયું તો લા હેડ તને દાળ બાટી આપવા દેજે. ભાઈ ઓહો આપણે આઈટમ જ આઈટમ થઈ ગઈ આ તો હમણાં કિલ્લીવાની આઈટમો જ આઈટમો બનું છું. નવી હા બનાય કરે છે. નવી બાબુ હાથવી પડે તો લગભગ 3 કે 4 મહિના છે કશું સારું બનાય નહીં. હા હા આ જાયા તો દૂધીનો થેપલો નાખતો મેં અમાર તો ના આ સેવૈયા નાખ્યો જાતર રાખી પણ ના આવ્યો નહીં. ફોને આવ્યો નહીં. કીધું છે ચંદ રાખ્યો મને નહીં ખબર ચંદ રાખ્યો પણ 7 તારીખે છે કાલે ટીકલા એકલાને જ કીધું છે કદાચ. કાલે ફોનમાં કહેતી હતી. કરજે હરજે પાર્વતીને ફોન કરજે આપણે મમ્મી સમાચાર લે. પાર્વતીને તો નહીં લાગે ઢબીન કર. આઈફોન છે કે બેટરી ફૂલી જઈશે આઈફોન નો. હા બેટરી ફૂલી જઈશે પાર્વતી કહે છે બેટરી ફૂલી જઈશે આઈફોન. હા તો ફોન સ્વિચ ઓફ થઈ જાય શી ખબર. તો ગાઈસ પાર્વતીને સમાચાર પૂછવા ફોન કર્યો છે. હેલો ફોન કરો વિડીયો કોલિંગ. તો પાર્વતી ભાઈ ના લો. તમરી ચડી હા હા તવા ઉપર બી આવ્યો તો ગરમ થઈ ગયો. નહીં આવ્યો. બે આ બધા ટોળ વળી ખાવા બેઠા છીએ એ આવ્યો નહીં. હવે ખાઈ લેવા બધા ખીચડી. ઓ અમારે તાવ થયો મમ્મીએ ખાધું તો થઈ ગયું દવા લાવીને તું કરું તારે આવું નહીં આલુ થોડું આટલું શ્યામ શ્યામ આલુ ખાધું ભણવાનું નહીં જતી રહે એ એવું લાગે છે વરસાદ આવે. એ વરસાદ ચાલુ જ થઈ સારું કેમ ચાલુ થઈ ગયો અચાનક વધારે ચાલુ થઈ ગયો તો કઈ બહાર તો બધું પલાળી દીધું વરસાદે. જોઈએ અમે આ બાજુ શિલ્પા બધો
કને તમે રાતે 2 વાગ્યા હોય જાગતા ભૂલી એમ જાય કરી કઈ નાખો દાડી ઊંઘ કાઢીશ રાતે 2 વાગે શું આખો દાડો સવારે ઊંઘેલા હતા તમે તો સવારે ચોંગ ગયો તો ઊંઘેલા હતા ને 7 વાગે ના તે સવારે તો 7 વાગ્યા તું તાન કેટલા વાગે 5 વાગે થોડી ઉઠી હતી હું તો વહેલા ઉઠી છું ઠંડુ કરીને ગયો ને વરસાદ તો જો ને નેવો પડતો થઈ ગયો હીરા ને બાજુ એક ત્યાં પડી છે ને પણ ત્યાં તો ધાબો ખેંચી લીધો ને બીમ વાળું ગેમ વાળું તમારા 2 જણના પપ્પાના 2 ના આઈડિયા હા તો બધા હું કરવાના તો હા હું કરવાનું તો ઓય પતરો નાખવાનો પેલા પતરા આવો ને. જામો હવે ત્યારે તો શેડ કે તો ન ફરી જાય પત્રો ના શેર તો તું પપ્પા 2 આવો પાટલો. તું કઈ કહેતો છો પત્રો હા સિમેન્ટ નો હું આપણે પેલા નાહી નાખ્યો ના ઉપર પેલો રે આપણે શેર આપણે ત્યારે હા. જે તો નહીં કેમ? એનો ઉપાય ગોબા પડી જાય છે ના, એટલે એ તો ગોમાં તો પડું કહું જાડું લાવવાનું. આ તો જાડો ના આવે. હેડા ને ઘણું થઈ ગયું 1.5 વર્ષ જ છે 1.5 વર્ષ તો લપડે તો બગડી જાય કે 1.5 વર્ષ જ અને છે એ ઉપર આપણે થોડી વેલ ત્યાં બપોરે તો એવી ઊંઘ આયેલી, મને તો જબર એલા વેલ પોથરાય ને એટલે મસ્ત એમ તો ઠંડુ રહે ટાટું એમ લાગતું બપોરે. પણ કોક પડક એટલે ફૂટી જાય આની અંદર બોલ્ટ આવે આ રે આખી સીટ બદલી જાય કોવાઈ જાય કે આ ઉપરની સીટ કાઢીને આમ બદલી જાય 5-6 હજારની આવે એમ પત્રો ને પાછા બોલ્ટ પાછા પેલી એક ખર્ચો થાય ને. એ પત્ર તો ઉપર ના કરતા મોગા જાવવાના કરતા બદલાવત ના પડે તો સિમેન્ટ નો લાગ્યા સિમેન્ટ નો થઈ જાય આ વધારે આ અન ફોડી નાખ્યો કોણ તમાશે. ઓ વદરા મમ્મી હોય આવું છે આપણો તારા કટોરા થોડા. એ નહીં હોય તો આપણે નહીં આવતા ઓય આવે છે પણ આપણે તો કૂતરો છે કૂતરો માણસ વદરો જેવો. માણસ વદરો જેવો કોઈ વદરો ચોથી હોય આવું નહીં કરી આવશે ને ઠાકોર ફેમિલી છોકરું એક જ એવું બને કોઈ કોને કહ્યું? કોણ એવો હળિયો કરી આવે? એક જ છોકરો હરિયો કરી આવો ને છોકરુંમાં ઠાકોર ફેમિલીમાં હળિયો કરે એવો. ગાડી હરકીશ હોય તો મમ્મી ખાને ચાલી હા ચાલીને જવું તાન હેડતા બાઈક લઈ મુકાભાઈ ડોક્ટર ની રાપોટો એવું લાગે છે મારે બ્રેક કેવી મારી કેટલા વસ્તી ભેગી થઈ છે આ સાપ ખાક થઈ જાય ચારની હરગી બોલવાની એટલે ગેસ હા મમ્મી તઈ હેઠતો આવ્યો અમે ગાડી લઈને આવ્યા. હા હા હમણાં અમે આયા તા હળકતી હતી થોડી થોડી પણ હજી ગેસ તો બાટલો હાજો છો ફૂટ્યો નહીં તો કાંઈ વસ્તી તો ભેગી થઈ ગઈ અમે બધી આવી ફૂટી જાય ને હજી તંગ ફ્લોડ જ ફૂટી જાય હજી ગેસનો બાટલો હાજો છે એટલે જ હું આગો ઉભો છું તાય બધા જો ચાવી આલતા જો તો કાંઈ જઈએ છે ને હમણાં વરસાદ આવ્યો તો ને તેમ કેરીઓ પડી સંજયબેન જઈ ચલો કેરી લઈને જઈએ ઘેર સંજયબેન છે આમ અંદર છે એ કહો ગાડી હળગી હતી બરાબર નહીં હવે તો લેટ પડી ગયા થોડા એવું તો વરસાદ આવ્યો તો બાર ઊંઘવાનું હોય તો આપણે ઊંઘવું જ છે ગુડ નાઇટ પણ ગીરાથી કોણ પાલ ફેરવા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી